સુરતમાં અંબાજી રોડ પાસે આવેલા જટપટિયા હનુમાનજી મંદિરમાં હનુમાનજી જયંતીની ઉજવણી કરાઈ હતી। આ મંદિર લગભગ 422 વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે। અહીં 5 મંગળવાર કે શનિવાર સુધી દર્શન કરવાથી ભક્તોની મનોકામનાઓ ઝટપટ પૂર્ણ થાય છે, તેથી તેનું નામ જટપટિયા હનુમાનજી પડ્યું છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ હનુમાન જયંતી નિમિત્તે મંદિરમાં એક વિશેષ જંગલ થીમ તૈયાર કરાઈ છે। આ થીમની સજાવટમાં વડની વડવાઈઓ, વિવિધ પ્રકારના પ્રાણીઓ અને પક્ષીઓના પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે। ત્યારે આ જંગલની થીમ ઉપરાંત રામ દરબાર પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। આ દરબારમાં સીતાજી, રામચંદ્રજી, લક્ષ્મણજી સાથેનું સુંદર રામ દરબાર આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। ભાવિક ભક્તોને જણાવવાનું કે આજે હનુમાન જયંતિ નિમિત્તે જે થીમ બનાવેલી છે, જંગલની થીમ બનાવવામાં આવી છે, એમાં વડની વડવાઈઓનો ઉપયોગ કરેલો છે, જુદા જુદા પ્રાણીઓ અને પક્ષીઓનો ઉપયોગ કરેલો છે। તે ઉપરાંત રામ દરબાર બનાવવામાં આવેલો છે, જેમાં સીતા, રામ, લક્ષ્મણ અને હનુમાનજીનો સમાવેશ થાય છે। સબ સ્થાપના ક્યારે થયેલી? 1603 વર્ષ પહેલાં, એટલે આજથી લગભગ 422 વર્ષ પહેલાં હનુમાનજીની સ્થાપના થઈ હતી। અને દરેક ભાવિક ભક્તો અહીંયા કરી પ્રસાદી લઈને જાય છે। દરેક ભાવિક ભક્તો આવે છે, દર 5 મંગળવાર કે શનિવાર ભરવામાં આવે તો ભાવિક ભક્તોનું કામ ઝટપટ પૂર્ણ થાય અને ઝટપટ પૂર્ણ થવાના પરિણામે સાધનનું નામ ઝટપટિયા હનુમાન રાખવામાં આવેલું છે। જેડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાંજાવાલા, સુરત।